પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે ગુલાબસિંહ રાજપૂતની પસંદગી કરવામાં આવી હતી, જેના પગલે આજરોજ પાલનપુરમાં આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિધિવત પૂજાપાઠ કરી ગુલાબસિંહ રાજપૂતે પદગ્રહણ કર્યું હતું, જેમાં ઉપસ્થિત લોકોએ ફૂલહાર શ્રીફળ આપી શુભેચ્છાઓ પાઠવી હતી। તેમજ પાલનપુરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ પટેલ સમાજની વાડીમાં ગુલાબસિંહ રાજપૂતનો ભવ્ય સત્કાર સમારંભ યોજાયો હતો, જેમાં ગુજરાત પ્રદેશનું નેતૃત્વ તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં ગુલાબસિંહ રાજપૂતના સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગુલાબસિંહ રાજપૂતે આગામી દિવસોમાં આગેવાનો અને કાર્યકર્તાઓને સાથે રાખી પાર્ટીને મજબૂત કરવાની હાકલ કરી હતી। સાંભળો શું કહે છે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત। પવન એક્સપ્રેસ। આજે કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનોના આશીર્વાદથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે પદ ગ્રહણ કર્યું છે અને આવનારા સમયમાં બનાસકાંઠા જિલ્લાના તમામ સમાજના લોકો, તમામ વર્ગના લોકોનો જે પણ પડતા પ્રશ્ન હશે, પ્રાણ પ્રશ્ન હશે, જે સમસ્યા હશે, એનું ઉજાગર કરવાનું કામ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હું સમગ્ર કોંગ્રેસ પાર્ટી કરશે। આજથી નવી જવાબદારી સ્વીકારી છે અને આવનારા સમયમાં સમગ્ર બનાસકાંઠામાં તમામ ચૂંટણી હોય કે સંગઠનની બાબત હોય, એમાં કોંગ્રેસ પાર્ટી સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા અવ્વલ આવશે, એના માટેના સૌ પ્રયત્ન થશે।